આજે આપણે બે પ્રકારના શ્રીખંડ બનાવીશું. તો બજાર જેવા જ એકદમ સરસ બનીને તૈયાર થશે અને ફ્લેવર પણ બજાર જેવી જ આવશે અને બિલકુલ ઢીલું નહીં થાય એવી આપણે સિક્રેટ વસ્તુ નાખી અને બનાવીશું શ્રીખંડ. તો એના માટે મેં અહીંયા ફૂલ ફેટવાળું 2 લીટર દૂધ લીધું છે. હવે દૂધને આપણે મલાઈ કાઢવાની નથી, બસ આંગળી હેતું થાય એટલું જ ગરમ કરવાનું છે. એટલે ગેસ ઉપર આપણે રાખી દીધું છે અત્યારે. અને સાથે મેરવણમાં અહીંયા 2 ચમચી ખાટું દહીં લીધું છે મેં. ખાટા દહીંને સરસ રીતે આપણે આ રીતે મિક્સ કરી દઈશું, જેથી આપણે દૂધની અંદર નાખીએ તો સરસ રીતે ફેલાઈ જાય આખા દૂધમાં. એટલે આપણે આ રીતે વિસ્કરથી એની મિક્સ કરીને લઈશું. હવે દૂધ છે એ ગેસ ઉપર અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ હાઈ રાખી છે અને જોઈ લેવાનું કે આપણી આંગળી બસ હલકી એવી ગરમ લાગે એટલું આપણે ગરમ કરવાનું છે, વધારે નહીં. તો દૂધ ગરમ થઈ ગયું છે તો હવે નીચે લઈ લઈશું અને એ દૂધની અંદર આપણે હવે દહીં જે રાખ્યું છે મેરવણ માટે એ નાખી દેવાનું છે. તો હું ઘરે 4 લીટરનું, 3 લીટર, 2 લીટર દરેક અલગ અલગ રીતે બનાવું છું અને શ્રીખંડ એટલું સરસ બને છે ને કે તમે બજારે ઘરેથી લઈ અને 12 કલાક સુધી બહાર લઈ જાઓ ને ડબ્બામાં તો પણ એવું ને એવું લેશે, લચકા જેવું ઢીલું જ નહીં પડે, એટલું સરસ બને છે. તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોજો. હવે આપણે અહીંયા 2 લીટરમાં 2 ચમચી દહીં મેરવણ નાખી અને સરસ રીતે આ રીતે ચમચીથી મિક્સ કરી દીધું છે. એટલે આખા દૂધમાં મેરવણ છે સરસ ફેલાઈ ગયું. હવે રાતનો સમય છે તો આપણે સવાર સુધી ઢાંકી દઈશું, એટલે સવાર સુધીમાં સરસ એ જામી જશે. અને સવારે મેં ખોલ્યું તો તમે જોઈ શકો છો દહીં એકદમ સરસ આપણું જામી ગયું છે. અને જામેલા દહીંને આ રીતે આપણે કાઢીને જઈશું ને તો સરસ એવું ફાસ્ટ થઈ ગયું છે. અને બીજું કે જામેલું દહીં મેં અત્યારે તમને બતાવ્યું છે ને એને તમારે કલાક માટે, 2 કલાક માટે ફ્રીજમાં રાખી દેવાનું, એટલે એકદમ વધારે પડતું ઘાટું થઈ જશે. અને પછી તમે જો કપડામાં નાખશો ને તો પણ ઘાટું એકદમ સરસ થઈ ગયેલું દેખાશે, ઢેફા જેવું. મેં ડાયરેક્ટ નાખી દીધું હતું. હવે અહીંયા ચાળણીમાં અંદર આપણે કોઈ પણ કપડું હોય જેનો કલર ના નીકળતો હોય એવું કપડું લેવાનું, જેથી આપણું શ્રીખંડ બગડે નહીં. એટલે અહીંયા કોટનનું મેં વ્હાઇટ કપડું શ્રીખંડ માટે સ્પેશિયલ રાખેલું છે કે દર વર્ષે મારે ઉનાળો ચાલુ થાય તો હું ઘણી વખત ઘરે શ્રીખંડ બનાવું અને મહેમાન પણ એવું કહે છે કે તમે બજારથી લાવ્યા છો, એટલું સરસ. અને બીજું કે સસ્તું પણ એટલું જ થાય ઘરે, કેમ કે બજારમાં અત્યારે 400નું રેટ હાલે છે કિલોનું. તો આમાંથી તમને કિલો 2 લીટરમાંથી 1 કિલોની આજુબાજુ તમને શ્રીખંડ મળી જાય છે. હવે કોઈ પણ મોટું કપડું લઈ અને આ રીતે એની અંદર રાખી અને આટી વાળી દેવાની છે અને પછી આપણે એને લટકાવી દેવાનું છે. કોઈ પણ જગ્યા તમારે જોઈ લેવાની. મેં અહીંયા સિંક છે ને, સિંકની ઉપર ગેસની પાઇપલાઇન છે એમાં બાંધી દીધું. હું આ રીતે જ બાંધીને કરું છું. અને રબરની આટી એટલા માટે મારી છે, કોઈ પણ જીવાત હોય ને દહીંની આજુબાજુ ઉડવા લાગે તો એ અંદર ના જાય, એટલા માટેથી અહીં રબરની રિંગ મારી દીધી છે અને ઉપર ગાંઠ વાળી દીધી છે. 8 કલાક માટે આ રીતે આપણે રાખવાનું છે ટીંગાડેલું. 8 કલાક પછી તમે જોશો ને અત્યારે દહીંની તમે જુઓ કે ફૂલેલું દડા જેવું છે ને પાણી નીચે નીતરે છે, બધું સિંકમાં જતું રહેશે. હવે 8 કલાક પછી હું તમને બતાવી દઈશ કે દહીં કેવી હાલતમાં થઈ જાય છે. એકદમ સરસ નીતરી જઈને સાવ સંકોચાઈ જશે. જે આ દડા જેવું મોટું છે ને, હવે તમે 8 કલાક પછીનો વિડીયો જુઓ તો બધું જ પાણી છે ને એમાંથી નીતરી ગયું છે. ગઠ્ઠો એકદમ સરસ આપણો મઠ્ઠો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગાંઠ છોડી અને એને નીચે લઈ લઈએ. તો અહીંયા ફળી મેં જાડી રાખી દીધી છે હજી, કેમ કે હજી આપણે થોડી વાર માટે વજન રાખી અને ફ્રીજમાં રાખીશું કલાક માટે. તમારી પાસે જો વધારે સમય હોય તો તમે કલાકથી વધારે રાખી શકો, પણ મારી પાસે નહોતો એટલે મેં 1 કલાક માટે ફ્રીજમાં રાખ્યું હતું, જેથી મઠો સરસ એવો સેટ થઈ જાય. આ રીતે આટી મારી અને ઉપર ડીશ મૂકી, ડીશની ઉપર આપણે વજન રાખી દેવાનું અને ફ્રીજની અંદર કલાક માટે રાખી દેવાનું. અને જાળીની નીચે ડીશ રાખવાની. જો કદાચ થોડું ઘણું પાણી હોય તો એમાં ડીશમાં નીતરે, ફ્રીજ ના ખરાબ થાય. આ રીતે પ્લેટ રાખી દેવાની અને ઉપર વજન કરી દેવાનું. તો અહીંયા મેં કિલો આપણે જે ગામડામાં હોય એ વજન રાખી દીધું છે. અને માથે ખાણી પણ મારે વજનવાળી છે નાની, એ રાખી દીધી કલાક માટે. પછી કલાક પછી મેં ફ્રીજમાંથી કાઢી લીધું છે. હવે મઠ્ઠો આપણે હું તમને બતાવી દઈશ. અને જે સિક્રેટ વસ્તુ નાખીશું ને એ તમે નાખશો એટલે તમારું શ્રીખંડ ફ્રીજમાં નથી મૂક્યું અને બહાર હશે ને તો પણ એટલું જ સરસ તમારું શ્રીખંડ લાગશે જેવું તમે બજારમાંથી લાવ્યા, અને ફ્લેવર પણ એટલી જ સરસ આવશે. તમને આ મારા રીતે શ્રીખંડની રેસીપી જો બનાવી લીધી ને તો ક્યારેય બજારમાંથી લાવશો જ નહીં, 100% ગેરંટીથી હું તમને કહું. હવે મઠ્ઠો બધો આપણે કાઢી લઈએ. એકદમ સુકાઈ ગયો છે. કપડામાં ચમચો મારી દેવાનો ધારવાળો, આપણે સંભારાનો ચમચો હોય ધારવાળો એ, જેથી બધું દહીં છે એ નીચે આવી જાય. અને એકદમ ચીકણો મઠ્ઠો હોય. અત્યારે તમે હાથ અડાડો ને તો તમને હું બતાવી દઈશ આગળ. અને જો તમે મઠ્ઠો એકદમ સરસ તમે જોઈ શકો છો, એકદમ સરસ એવો બની ગયો, માખણ જેવો લાગે સરસ. આ રીતે જો ચીકણો તમે આમ જો લસરટા થાય આ રીતે ચીકણો થઈ જશે મઠ્ઠો, એકદમ મસ્ત. અને જેટલી મલાઈ હશે ને એ દૂધવાળું દૂધ જેટલું ફેટી હશે ને મલાઈવાળું, એટલી શ્રીખંડનું વજન વધારે થશે, શ્રીખંડ નીકળશે વધારે.
હવે બીજું કે આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા મેં સાકર છે તમને બતાવીને, એ સાકર અહીંયા મેં દળી અને તૈયાર કરી છે ખાંડની જગ્યાએ. એટલે હવે આપણે સાકરનો ઉપયોગ કરીશું. 1 કપ અહીંયા સાકર મેં નાખી દીધી છે દળેલી. અને સાકરનું મેજરમેન્ટ મઠાના ઉપર ડિપેન્ડ કરે છે. જો મઠો સાવ મોડો હોય તો સાકર તમારે 1 કપમાં પતી જશે. પરંતુ મઠો ખાટું દહીં તમે મેરવણમાં નાખ્યું છે તો મઠો થોડો ખટાશવાળો હોય તો બજાર જેવું શ્રીખંડ બનશે. કેમ કે મઠો થોડો ખટાશવાળો છે એટલે એની અંદર સાકર પણ થોડી વધારે સમાશે. સાકર તમારી પાસે અવેલેબલ ન હોય તો ઘરે ખાંડ છે એ દળી લેવાની, દળીને દળેલી ખાંડ આ પ્રમાણે નાખી દેવાની. તો અહીંયા મેં 2 કપ સાકર નાખી હતી. કેમ કે શ્રીખંડ ચાખી લેવાનું, તમને ખાટું જણાય તો તમે ફરી સાકરનો ઉપયોગ કરવાનો. તો 2 કપ ખાંડ નાખી સાકરનો પાવડર નાખી અને મિક્સ કર્યું હતું. હવે તમે આને આપણે એકદમ સરસ રીતે ફેંટવાનું છે. ઘૂમેડીને એકદમ મસ્ત એની અંદર સાકર બધી ચડી જાય અને ચીકણું થઈ જશે. ચમચામાંથી મઠો હેઠો ન પડવો જોઈએ, એવું આપણું શ્રીખંડ બનશે. તમે ઘણી વખત શ્રીખંડ બનાવતા જોઈએ છે પણ ચમચો ઊંચો કરે ને તો નીચે ધાર થઈ જતી હોય, પછી ફ્રીજમાં મૂકીને તમને બતાવે. નહીં, એવું નહીં. ફ્રીજમાં મૂકો એટલે શ્રીખંડ ઠંડુ થાય, પણ આ રીતે જો મઠો તમે ચોટેલો જ રહે, હેઠો પડવો જ ન જોઈને ધક્કો મારો તે પડે એવો સરસ મઠો તૈયાર થાય. ને આમ શ્રીખંડ તમે જો ગામડેથી બનાવીને સુરત લઈ જાવ કે સુરતથી બનાવીને ગઢિયા માટે ઘરે લાવો ને શ્રીખંડ ડબ્બો ભરીને, તમને કોઈ ફરક નહીં જણાય. ફ્રીજમાં નથી, બસમાં લઈને આવ્યા તો પણ એટલું જ સરસ તમારું શ્રીખંડ રહે, જરા પણ ઢીલું નહીં થાય. તમને હું આ ઘૂમેડીને ચીકણો મઠો તૈયાર થઈ ગયો, તમે જુઓ આ રીતે ચોટેલો જ રહે, એકદમ મસ્ત. હવે આપણે 2 પ્રકારના શ્રીખંડ હું તમને બતાવી દઈશ એકસાથે, એટલે તમારે કોઈ પણ અલગ રીતે બનાવવું હોય તો કેવી રીતે બનાવવું. હવે આપણે બીજી તપેલીમાં થોડો મઠો લઈ લઈશું, થોડો આમાં રહેવા દઈશું. થોડા કિલ્લાની આજુબાજુ શ્રીખંડ બન્યું હતું મારે, આખો મોટો ડબ્બો ભરાઈ ગયો હતો મસ્ત. હવે શ્રીખંડ આ તપેલા છે ને ઘણા મોટા છે એટલે તમને શૂટિંગમાં એવું થાય કે નાની તપેલીમાં 2માં કિલો થઈ જાય, પણ ના, ઘણું નીકળ્યું હતું. હવે એની અંદર મેં કાજુ, બદામ અને પિસ્તા ત્રણેયની કતરણ કરીને રાખી છે. થોડી કતરણ આપણે શ્રીખંડની અંદર નાખી દઈશું. આ જગ્યાએ તમે ફ્રૂટ્સ પણ લઈ શકો છો, તૂટી ફૂટી તમને પસંદ હોય તો એ પણ નાખી શકાય. હવે એની અંદર એસેન્સ માટે હું અહીંયા વેનીલા નાખું છું. જે બજારમાં આપણે શ્રીખંડ આવે તો તમને જ ખબર હશે કે એકદમ સુગંધવાળા હોય, તો થોડો વેનીલા નાખ્યું છે. કેસરવાળું દૂધ મેં કલર માટે નાખ્યું છે, જેથી કેસરની પણ સુગંધ આવે અને કલર એને સરસ યલો આવી જાય, પીળો કલર, એટલા માટે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ જે પાવડર દેખાય છે ને કસ્ટર્ડ પાવડર છે, પણ વેનીલા કસ્ટર્ડ પાવડર છે. જે આઈસ્ક્રીમના પાવડરના નાના પેકેટ બજારમાં ઇઝીલી બધા ફ્લેવરમાં મળે છે, એમાંથી હું ઘણી બધી ફ્લેવરના પેકેટો ઘરે લાવું અને શ્રીખંડ અને આઈસ્ક્રીમમાં વાપરું છું. એમાં આ વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર છે. આ નાખવાથી શ્રીખંડ તમારું બિલકુલ ઢીલું પડશે જ નહીં. અને બીજું કે એની ફ્લેવર તમે જે આપણે બજારમાંથી લાવીએ ને સેમ ટુ સેમ તમે એકવાર બનાવીને ખાઓ એટલે તમને એમ જ થાય કે બજારનું શ્રીખંડ છે, કોઈ ફરક જણાશે નહીં. એટલું સરસ તૈયાર થશે. એકદમ મસ્ત રીતે ફેટીને આપણે બનાવી દીધું છે શ્રીખંડ, તમે જોઈ શકો છો. હવે એમાંથી આપણે ધક્કો મારીએ ને ત્યારે પડે એટલું સરસ આપણું મસ્કા જેવું શ્રીખંડ તૈયાર છે. હવે બીજી ફ્લેવર તૈયાર કરીએ. તો બીજી ફ્લેવર માટે અહીંયા અમેરિકન આઈસ્ક્રીમનું સિરપ છે. દૂધ કોલ્ડ ડ્રિંક્સ માટે હું ઘરે લાવું છું અને આ સિરપનો ઉપયોગ હું હંમેશા આઈસ્ક્રીમ અને શ્રીખંડ બનાવવામાં કરી લઉં છું. સાથે અમેરિકન આઈસ્ક્રીમ ફ્લેવરનો પાવડર મળે છે બજારમાં, એ લાવી છું. એ નાખી દે, ગ્રીન જ આવે છે પાવડર પણ. અને સાથે બધા ડ્રાયફ્રૂટ્સ આપણે નાખી દેવાના અને મિક્સ કરી દઈશું. આ પાવડરનો ઉપયોગ કરવાનો છે. જો આખી ખાંડવાળો પાવડર આવી ગયો હોય, આ તળેલા પાવડર છે મારે બોક્સમાં, પણ આખી ખાંડવાળા આઈસ્ક્રીમના પાવડરો આવે છે તો થોડું દળી લેવાનું, ખાણીમાં નાખી ટીચી કાઢવાનું, એટલે સરસ પાવડર થઈ જશે. આખી ખાંડ ન નાખીને ખાતી વખતે કચડ એવો અવાજ આવશે આખી ખાંડનો. દળેલી ખાંડ નાખવાની. સરસ રીતે આને પણ એકદમ મસ્ત રીતે ફેટી લેવાનું કે આપણે ચમચામાંથી હેઠું ના પડવું જોઈએ, અને બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય. તો એકદમ સરસ રીતે ફેટીને મિક્સ કરશો ને ચમચાથી જ થઈ જશે, કોઈ વિસ્કર બ્લેન્ડર મારવાની જરૂર નહીં રહે. એકદમ સરસ તમને લચકા જેવા જ દેખાશે. તો એ 2 કલાક માટે આપણે ફ્રીજમાં રાખી દેવાના, અથવા તો તમે વધારે રાખો તો પણ ચાલે, પણ સર્વિંગ કરવું હોય તમારે તો કલાક ઓછામાં ઓછી રાખવું પડે, જેથી ઠંડુ થઈ જાય આપણું શ્રીખંડ. તો બંને શ્રીખંડને મેં અહીંયા સર્વ કરી દીધા છે, તમે જોઈ શકો છો ગાર્નિશિંગ કરીને. જો તમને મારા શ્રીખંડની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને આ રીતે જો શ્રીખંડ બનાવશો ને તો ગેરંટીથી કહું, તમારું શ્રીખંડ બજાર કરતાં પણ 100 ગણું સસ્તું અને સારું બનીને તૈયાર થશે. બીજું કે આ શ્રીખંડ તમે ગમે એટલું ખાશો પણ બજાર જેવું ભારે પણ નહીં પડે. બાળકો ખાશે તો પણ એને કંઈ જ નહીં થાય. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારા શ્રીખંડ કેવા લાગ્યા છે, અને જો તમે બનાવ્યું હોય તો પણ જણાવજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો.